મીડિયા શું છે કે ગુજરાતી વાત કરીએ તો નવલકથા મહારાજના લેખક અને ફિલ્મ નિર્માતા સામે અમરેલીમાં લેખિત ફરિયાદ નોંધાઈ છે। સમગ્ર વાત કરવામાં આવે તો નવલકથા મહારાજ અને તેના પરથી ફિલ્માંકન થયેલ મહારાજ ફિલ્મ જે નેટફ્લિક્સ પર રિલીઝ થવાની તે પૂર્વે આ સંદર્ભે આજે અમરેલીમાં વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય અને એડવોકેટ હિતેશભાઈ સોલંકી, મેનેજિંગ ટ્રસ્ટી પ્રફુલભાઈ તેમજ કિરણભાઈ આચાર્ય તેમજ નવલકથાના લેખક અને ફિલ્મ નિર્માતા સહિતના સામે ગુનો દાખલ કરવા માટે લેખિતમાં ફરિયાદ આપી છે। તેમજ અમરેલીમાં વૈષ્ણવો દ્વારા બાવાશ્રીની આગેવાનીમાં સિટી પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી છે। અમરેલીમાં સિટી પોલીસમાં કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મહારાજ નવલકથાના લેખક સૌરભ શાહ અને તેનું પ્રકાશન કરનાર આર શેઠ એન્ડ કંપની તેમજ નવલકથા પરથી ફિલ્મ બનાવનાર યશરાજ ફિલ્મ પ્રાલી તેમજ ઓટીટી પ્લેટફોર્મ પર નેટફ્લિક્સ પર અને ફિલ્મના નિર્માતા સિદ્ધાર્થ પ્રેમકૃષ્ણ મલ્હોત્રા સહિતના સામે આઈપીસી કલમ 153A, 295A, 505(2) અને 34 હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે। આ નવલકથામાં તેમજ રિલીઝ થનાર ફિલ્મમાં હિન્દુ સંસ્કૃતિને ઠેસ પહોંચે તેવું ફિલ્માંકન કરવામાં આવ્યું છે, જેનાથી પુષ્ટિ માર્ગ સંપ્રદાયના વૈષ્ણવ સંપ્રદાયને લઈને વિવાદાસ્પદ ટિપ્પણીઓ તેમજ હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચાડતી બાબતો વણાયેલી હોવાના વિવાદને લઈને ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે। જો ફિલ્મ રિલીઝ થાય તો હિન્દુઓની લાગણીને મોટો આઘાત પહોંચે છે, જે અંગે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। હાલ તો આ ફિલ્મ પર સ્ટે છે, પરંતુ જો રિલીઝ થશે તો આત્મવિલોપનની પણ ચીમકી કરવામાં આવશે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानम धर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। આપ સૌ જાણો છો તેમ છેલ્લા કેટલાય સમયથી જુદા જુદા માધ્યમો દ્વારા સનાતન ધર્મના દેવી દેવતાઓ, આચાર્યો, સંતો, મહાત્માઓ પર એમનું ખોટું ચિત્રણ કરીને પ્રહારો કરવામાં આવી રહ્યા છે અને આવનાર પેઢીને ધર્મ ભ્રષ્ટ કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। એના જ એક પગલાં રૂપે હમણાં જ લોકોના ખ્યાલમાં આવ્યો કે ઓટીપીના માધ્યમથી નેટફ્લિક્સ દ્વારા મહારાજ લાયબલ કેસ 160 વર્ષ જૂનો હતો, એના પર એક નવલકથા મહારાજ નામની લખાઈ હતી, એનો આધાર લઈ અને એક પિક્ચર બનાવવામાં આવ્યું છે, જેમાં આપણા સૌના આરાધ્ય એવા શ્રીજી બાવા અને હિન્દુ ધર્માચાર્યોનું બહુ જ ખરાબ રીતે બીભત્સ ચિત્રણ અને લેખન કરવામાં આવ્યું છે, જે સમગ્ર સનાતની ધર્મપ્રેમી જનતાઓની ધાર્મિક લાગણીને દુભાવે એવું છે, જેનાથી આવનાર પેઢી પર ખોટો પ્રભાવ પડી શકે। તો એ માટે આપ સૌને મારો અનુરોધ છે કે આપણે સર્વે સનાતન ધર્મપ્રેમીઓ, સમગ્ર વૈષ્ણવો બધા જાગૃત થઈએ, એકત્ર થઈએ, આ વિષયમાં એફઆરઆઈ કરી અને એને આપણે એના પર પ્રતિબંધ પૂર્ણ રૂપે આવે એના માટેના પ્રયત્ન કરીએ અને ભવિષ્યમાં કોઈ પણ એવી કોશિશ પણ ના કરી શકે કે આપણા સનાતન હિન્દુ ધર્મના કોઈ પણ આચાર્યો, સંતો, મહાત્માઓ કોઈ પણ સંપ્રદાય કે દેવી દેવતાઓ પર આવી રીતના લાંછન લગાડે, કોઈ આંખ ઉપાડી પણ ના જોઈ શકે। એ માટે આપણે સંગઠિત થઈ અને સાથે મળીને એકત્ર થઈને હવે આપણે પ્રયત્ન કરીએ। આપ સૌને મારું આહ્વાન છે કે આ વિષયમાં સાથે મળીને હજારોની સંખ્યામાં આપણે આપણો વિરોધ નોંધાવીએ, એફઆરઆઈ કરીએ કે જેનાથી આ આવનાર ચલચિત્ર સંપૂર્ણપણે રદ થાય અને ઓટીપી પર ના આવે। ઠાકોરજી સૌના પર કૃપા કરે, આપ સૌના હૃદયમાં બિરાજેલા પરમાત્મા જાગૃત થાય, કારણ કે ભગવાનની પ્રતિજ્ઞા છે કે ધર્મની રક્ષા કરવા હું અવતાર ધારણ કરીશ। તો આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમાત્મા જાગૃત થાય, અવતરિત થાય અને ધર્મરક્ષાના કાર્યમાં આપ સૌ સહભાગી બનો, એવી આપ સૌને મારી હૃદયથી અપીલ છે, નમ્ર નિવેદન છે। નીતિશ શુભ।